બનાસકાંઠાના અંબાજી યાત્રાધામમાં ચોથા દિવસે ભક્તોની ભારે ભીડ જોવા મળી। માતાજીના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી। મહત્વપૂર્ણ છે કે છેલ્લા 24 કલાકમાં 7,70,224 ભક્તોએ દર્શન કર્યા, જ્યારે 3 દિવસમાં કુલ 14,99,674 જેટલા ભક્તોએ મંદિરમાં દર્શનનો લહાવો લીધો છે અને અત્યાર સુધી 2 લાખ ભક્તોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો। સાથે જ 11 લાખથી વધુ મોહનથાળ પ્રસાદના પેકેટનું પણ વિતરણ થયું છે। તમામ ભંડાર કેન્દ્રોમાં આવક 1 કરોડને પાર કરી ગઈ છે। તો મંદિર ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે ઉત્તમ વ્યવસ્થાઓ પણ ગોઠવી છે, જેના કારણે દર્શન પ્રક્રિયા ભક્તો માટે સરળ અને સુવ્યવસ્થિત રહી। ભક્તોનો ઉત્સાહ અને શ્રદ્ધા અંબાજીના આ પવિત્ર સ્થળની મહિમાને વધુ ઉજાગર કરે છે। ભાદરવી મહાકુંભનો ચોથો દિવસ છે ત્યારે આપ જોઈ શકો છો કે અંબાજી મંદિરનો જે પ્રવેશ દ્વાર છે ત્યાં આગળ મોટી સંખ્યાની અંદર ભક્તો દર્શનની લાઈનમાં જોવા મળી રહ્યા છે। લાખો ભક્તો અત્યાર સુધી મા અંબાના દર્શન કરવા છે ત્યારે અત્યારે જોઈ શકો છો કે અલગ અલગ લાઈનોમાં ભક્તો ધજા સાથે સંઘ સાથે માતાજીની આરાધના કરતા બોલ મારી અંદર જય જય અંબે નાદ સાથે ભક્તો જતા જોવા મળી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજીની, તો અંબાજી શક્તિપીઠ ખાતે હાલમાં ભાદરવી મહાકુંભ ચાલી રહ્યો છે। 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી હાલમાં જે ભક્તો અંબાજી ખાતે પગપાળા યાત્રા કરીને આવી રહ્યા છે ત્યારે હાલમાં ભક્તોનું ઘોડાપુર અંબાજી ખાતે ઉમટ્યું છે અને 15 લાખ કરતા વધુ ભક્તો ગઈકાલ સુધી દર્શન કર્યા હતા અને હજુ પણ ભાદરવી મહાકુંભ ચાલુ છે। સતીસિંહ રાજપૂત, ગુજરાત ફર્સ્ટ, અંબાજી।